મારા ટેકણ અવતાર નાખજો મારા ધીરે મહારાજ કોઈ એટલે આજ્ઞા માટે કે ચાર ગામને પાછો પાણી માર મારને ચાર ચાર કરતા આગળ જવા લાગ્યા આગળ જતો તે વિહમો હાક મારીને ઉભો કે ભાઈ મારી લગી જાય આગળ પધારા તો મુક્તિનો છોડ નહીં થવા દો કે વિહમાનું હું દાન કહેવાય કે 5 ભાઈ ભેગા થાય સુંદરી બાંધે 5 પકડા ભેગા કરી મારું વિહમાનું દાન એટલે મારું હકુને વાલું હે કાળે ને કટમ હે ભાઈને ભાગી જાય એ વિહમાનું દાન કરી એટલે આજ્ઞા માટે કરીને આ કરજો કાશીમાં કલોલ કરજો આંધળો ચાર છૂટજો એમના હારા ઠેકાણા અવતાર ના આવજો ધીરે મહારાજ કોઈ એટલે આજ્ઞા માટે કહી ચાર ગમને પાછો પાણી માર મારને ચાર ચાર કરતા આગળ જવા લાગ્યા આગળ જતા તે ગંગા જમના નદી કેવા હે દૂધ પાણીના પાત પડી રહેલા એટલે આજ્ઞા માટે કરીને લાવજો વા કરજો કાશીમાં કલોલ કરજો આંધળો ચાર છૂટજો એમના હારા ઠેકાણા અવતાર ના આવજો મારા ધીરે મહારાજ કોઈ એટલે આજ્ઞા માટે કે ચાર ગમરીને બોલવા લાગ્યા કે મહેન્દ્રભાઈ તમે હું લઈને નાઠા તમારે ઘેરે રોને પીછન પાડી દેલા મહેન્દ્રભાઈનો પ્રાણ વાહે વળીને જોવા લાગ્યા ને ચાર ગમ આંખને ઉલાળે પેલી તો હોય જઈને બેસી ગયા એટલે આજ્ઞા માટે પૂરો લાવજો વા કરજો કાશીમાં કલોલ કરજો આંધળો ચાર છૂટજો એમના હારા ઠેકાણા અવતાર નાખજો મારા ધીરે મહારાજ કોઈ એટલે આજ્ઞા માટે કહે ચાર ગામ પીલી તોરીને બોલવા લાગ્યા કે મહેન્દ્રભાઈ વહેલા પધારો ભગવાનની કચેરીમાં મળવું પડે મહેન્દ્રભાઈનો પ્રાણ રહીને બોલવા લાગ્યો કે ભાઈ મય પડીને આવી તો મગરને માંસ ખાઈ જાય તો ભગવાનની કચેરીમાં હું હાજર કરો ચાર ગામ રહીને બોલવા લાગ્યા કે મહેન્દ્રભાઈ તમે ગાય ગંગાનું દાન કરેલું હોય તો તમને આ વખતમાં આવી મળે ભાઈ ગાય ગંગાનું નથી દાન તો નથી કર્યું પણ મારું અમારા દાડે 10મું કરી 11મું કરી 12મા દાડે 12મું કરે 13માનો મારો ખાટલો કરે તો ત્યારે ગોર ભાણેજને ગાય ગંગાનું દાન કરી 1 લાખને માટે કરીને અવતાર લાવો તો પૂરો લાવજો ટૂંકમાં વા કરજો કાશીમાં કલોલ કરજો આંધળો ચાર છૂટજો એમના હારા ઠેકાણા અવતાર નાખજો મારા ધીરે મહારાજ કોઈ એટલે આજ્ઞા માટે કે મહેન્દ્રભાઈનો પ્રાણ ગામને ગુંદરે જ્યાં માતા ગાવંત્રી લાયા પૂછડું પકડીને આને પારથી પેલે પાર જાય એટલે આજ્ઞા માટે કરીને અવતાર લાવો તો પૂરો લાવજો ભાઈ ટૂંકમાં વા કરજો કાશીમાં કલોલ કરજો આંધળો ચાર છૂટજો એમના હારા ઠેકાણા અવતાર નાખજો મારા ધીરે મહારાજ કોઈ એટલે આજ્ઞા માટે કે ચાર ગમને પાછો પડે માર મારને ચાર ચાર કરતા આગળ જવા લાગે આગળ જશે ખેતર બચ્ચાનું દાન આવે લોના દીકરું પડ્યા તાળવે ભાગીને કાકે ને હેરે મહેન્દ્રભાઈનો પ્રાણ મનમાં વિચાર કરી કે ભલા ભગવાન ભલા કરણી પેલે પાર કઈ રીતે જવું ચાર ગમ રહીને બોલવા લાગ્યા કે મહેન્દ્રભાઈ તમે મોગડીનું દાન કરેલું હોય તો મને આ વખતમાં આવી પડે મોગડીનું દાન તો નથી કર્યું પણ 10મા દાડે 10મું કરે 11મું કરે 12મા દાડે 12મું કરે 13માનો મારો ખાટલો કરે તે દાડે ગોર ભાણેજને મોગડીનું દાન કરે એટલે આજ્ઞા માટે કરીને અવતાર લાવો તો પૂરો લાવજો વા કરજો કાશીમાં કલોલ કરજો આંધળો અવતાર છૂટજો એમના હારા ઠેકાણા અવતાર નાખજો મારા ધીરે મહારાજ કોઈ એટલે આજ્ઞા માટે કહે કે મહેન્દ્રભાઈનો પ્રાણ ગુગળિયા સવાર કરીને જ્યાં મોગડી પહેરીને આને પારથી પેલે પાર ગયા એટલે આજ્ઞા માટે કરીને વા કરજો કાશીમાં કલોલ કરજો આંધળો અવતાર છૂટજો એમના હારા ઠેકાણા અવતાર નાખજો મારા ધીરે મહારાજ કોઈ એટલે આજ્ઞા માટે કે ચાર ગમને પાછો પાણી માર મારને ચાર ચાર કરતા આગળ જવા લાગ્યા આગળ જતે તે જૂના નાનો રોજ રવલો ચોપ ચપી રહ્યો મોઢાની ચંબડીઓ કઈ આંબામુડાના સાયા જોવે ચાર ગમ આંબામુડાના સાયે જઈને બેઠા મહેન્દ્રભાઈનો પ્રાણ આંબામુડાના સાયેથી મળશે ચાર ગમ લઈને બોલવા લાગ્યા કે મહેન્દ્રભાઈ તમે આંબામુડાનું દાન કરેલું હોય તો તમને આ વખતમાં આવી મળે ભાઈ આંબામુડાનું દાન તો નથી કર્યું પણ 10મા દાડે 10મું કરે 11મું કરે 12મા દાડે 12મું કરે 13માનો મારો ખાટલો કરે તે દાડે ગોર ભાણેજને આંબામુડાનું દાન તો થી થાય એવું પણ 5 કેરી ગોરને આલે 5 કેરી ભાણેજને આલે એટલે આજ્ઞા માટે કરીને અવતાર લાવો તે પૂરો લાવજો ભાઈ ટૂંકમાં આ કરજો કાશીમાં કલોલ કરજો ચાર છૂટજો એમનો હારા ઠેકાણા અવતાર નાખજો મારા ધીરે મહારાજ કોઈ એટલે આજ્ઞા માટે કરી કે ચાર ગમને પાછો પાણી માર મારને ચાર ચાર કરતા આગળ જવા લાગ્યા